દીપ પ્રાગટ્ય ના ઉદીપ્ત અને પ્રદીપ્ત થયાની જેમ જ આ હોલ પણ એટલો જ પ્રકાશમય અને પ્રકાશમાન આજે દેખાઈ રહ્યો છે. ભક્તિ ભજન સત્સંગનો કોઈ પણ ઉપક્રમ હોય તો સ્વાભાવિક આપણે બધા જ એ મય અથવા તો એમાં લીન રહેતા હોઈએ છીએ. એવું રાજાણી અને રવેશિયા પરિવારનું આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન અને આજે પ્રથમ જ્ઞાન સત્રમાં જ્યારે આપણે આ રસ અમૃતનું પાન કરવા મળી રહ્યા છીએ ત્યારે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને પ્રત્યક્ષપણે મનુભાઈ જમનાદાસ મોરારજી રાજાણી પરિવાર અને તેમના પરિવારજનો, કુટુંબીજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, નિમંત્રિત મહાનુભાવ, આ નગરના અને આસપાસના નગરના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, રવેશિયા પરિવાર અને એમના પરિવારજનોનું રવેશિયા અને રાજાણી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આવો આજથી 5252 વર્ષ પહેલાં પ્રગટેલો પરમેશ્વર એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને એના અનેક રૂપ અને અનેક નામ, પછી એ રાજા રણછોડ હોય, દ્વારકાધીશ હોય, એવા શ્રીમદ ભાગવત કથાના મહાત્મ્યના અતુલ્ય અને અવર્ણનીય વર્ણનને વર્ણવવા આપણા સૌ વતી પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી ચરણોમાં વિનંતી કરતા, ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં વિનંતી કરતા, આપણે બધા જ કથાસત્ર પ્રારંભ થયા પછી સંપૂર્ણ શિસ્તમય અને શાંતિમય રીતે આ રસનો અમૃતનો આપણે બધા પાન કરીશું. બૂટ ચપ્પલની ખાસ કાળજી લઈશું. આવન જાવન પણ બિનજરૂરી નિવારાય, મોબાઈલ સાયલેન્ટ મોડમાં રખાય તેવી વિનંતી કરી રહ્યો છું. અને 7 દિવસીય આ સત્સંગ જ્ઞાન યાત્રાના આપણે બધા જ આ જ્ઞાનમય જ્ઞાન યજ્ઞના જ્ઞાનથી ભક્તિ તરફ પ્રેરાઈએ, સત્સંગ તરફ આપણું મન પ્રેરાય, સેવા કર્મ, સત્કર્મ અને પુણ્યકર્મનો ભાવ આપણા સૌમાં ઉત્પન્ન થાય એવી આજના દીપ પ્રાગટ્યના મંગલ પ્રારંભે પ્રાર્થના સાથે સુરાપુરા લધા બાપાની જય, શ્રીનાથજી બાવાની જય, જય જલારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.